તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છે મિત્રો, મજામાં ને? તો તમારા ભાઈના આજથી એને વ્લોગ ચાલુ થઈ જાય તો આપણો પહેલો વ્લોગ ગોપનાથ મહાદેવના દર્શન કરીને ચાલુ કરવાનો છે। તો હાલો આપણે ચાલુ કરીએ। તો આપણો ભાઈ આવી ગયો, ભાઈ ભેગું જવાનું છે, તો જાવું ને? નહીં। હા હાલો 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 ગાઈસ, હવે એને અમે જઈએ। ના 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 ટાણા ના 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 ફૂલ બાકાજી કયો ટાણા ના 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 ટાણા ના 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 ના। તો મિત્રો આપણે હે ને હવે રોડે આવી ગયા અહીં, અને આપણો એક ભાઈ આવી ગયો। શું કે ભાઈ, મજામાં ને? હજી એક આવે એટલે આપણે જઈએ। અને જો વરસાદ આવવા જેવું થઈ ગયો છે, અને થોડો થોડો તડકો પડે છે, તો તમારે ભાઈ હે ને હવે ચશ્મા લગાવી લે। ટાણા ના 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 ટાણા ના 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 ટાણા। મિત્રો આપણે હે ને ઝીણાવારી ગામમાં પૂગી ગયા અહીં, હજી આપણે વાં જવાની છે, તો હાલો કન્ટિન્યુ। મિત્રો ટોલ ટેકે પૂગી ગયા, ટિકિટ લઈ લીધી આપણે। હવે અહીંથી ઉપર ડાયરેક્ટ ગાડી ચડાવવાની છે આપણે। હાલો યાદ મોજ। તો મિત્રો આ ભાઈ એમ કે આપણો ભાઈ કે તડકો એવો પડે ને કે એમાંથી એને હાલીને ચડાય નહીં ને, હું એમ કહું કે ચડાઈ જાય, તો ભાઈ એમ કે તું ચડીને દેખાડ। તો આપણે છે ને આ બધા ગાડી લઈને જાય, પણ આપણે છે ને હાલીને ચડવાનું છે। તો હાલો હું જાઉં કે ચાલ, ચેલેન્જ છે ને આપણે એક્સેપ્ટ કરવાને। સીડીઓ એટલી આવે ને ગાઈસ, તમે વાત પૂછો ગેસ, તડકો એવો પડે ને, અને તમારા ભાઈ આવવામાં ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધું હોય। હવે ઓલા બધા ઉપર ચડવા આવ્યા છે ને, આપણે છે ને હવે ઉપર ચડવાને હાલીને તો જોઈએ હવે ચડી હગી કે ના ચડી હગી। ચડી જ જાય ને યાર, એટલે આમ શું હોય કે અહીંયા હે ને રોડ ખતરનાક આવ્યો, આમાં સીડી જ નથી દેખાતી, આમાં ધ્યાન રાખવું પડે, પગ લપસી જાય ને। જાય જુઓ તમે રોડ જુઓ ખાલી, આમાં કેમ ચડવું? તો ભાઈ લપસે છે અહીંયા, જુઓ ધ્યાન રાખવું પડે। જુઓ પેલા સીડી હારે હારે આવી હતી, હવે આવું થઈ ગયું હે। તમારો ભાઈ હે ને હવે આ ફેરી હોય, મિત્રો તમને સાચું કહું ને, આવા ધંધા હે ને કરાય નહીં, છાનું મનું ગાડીમાં બેહીને વયો જવાય। બસ હવા નીકળ ગઈ। તમારા ભાઈ એટલો થાકી ગયો ને એ તમે વાત પૂછવામાં, એટલું ચડ નાખ્યું ને, એના કરતાં ગાડીમાં બેસી ગયો ને તો ફાયદો હતો। એ જરીક સીડ્યો, તમારા ભાઈ એટલું થાકી ગયો ને તમે વાત પૂછવામાં। મિત્રો તમારો ભાઈ હે ને ફાઇનલી ઉપર પૂગી ગયો, અને એટલું થાકી ગયો ને તમે વાત પૂછવામાં। ઓલા બધા દર્શન કરવા ગયા ને, હાલો આપણે દર્શન કરવા જવાનું છે। મિત્રો આપણે મંદિરની પાછળ આવી ગયા, એનો વ્યૂ જોવો તમે ખાલી। કેવો જલસા કેવા કરે જો, અહીંયા આવો ટાટા પો ને હોવાની મજા જ અલગ છે, અને અહીંયા મોજ પડે છે।
મિત્રો આપણે છે ને હવે અહીં દર્શન કરી લીધા અને હવે આપણે જઈ ઉમડા પ્લે સારું છે એટલે જઈ ફોટા ફોટા પાડતા આવીએ. ને ઓલા જો ઓલા તો છે ને આગળ એટલા નીકળી ગયા ને જો તમે, અને હું ભાઈબંધ ભાઈ વાહે અહીં તમે અહીંથી જો વ્યૂ જો ખાલી હે ને બાકી જોરદાર. ઓલા બધા આગળ નીકળી ગયા જો. મિત્રો તડકો એટલો પડ્યો ને, હજી તડકો એટલો પડે ને હાવ હાથ પૂછવામાં ગરમી એવી થાય ને ગરમી. ભાઈ ચડાવી લીધી થાકી જોતા ખરી પણ, અને ઓલા જો થાકી ગયા એ અહીંયા બેસી ગયા ને વાંધો ફોટો શૂટિંગ હાલે છે. અમે જેટલી ફેર ગોપના થયા ને એ ફોટોના તો કાયમ મૂકવું જોઈએ ને. જો ફોટો જોવો તો ખરી. ઓહો ફોટો ઉતારવા ગયા પણ મારા 50 રૂપિયાના ચશ્મા લઈને વયા ગયા. મારા 50 રૂપિયાના ચશ્મા બૂચ મારી લીધા. એ કે લાઈ ફોટો પાડવો. હવે આપણે કંઈ કરી જ ના ગઈએ, દઈ દીધા. જો ભાઈ હરમાઈ ગયો. આમાં એને વારા ફરતી બધાને વારો આવે. જો પેલા આની ફોટો પાડ્યો, હવે આ પાટી પાડે. બીજું જ બધું બની ગયું એટલે મારા 50 રૂપિયાના ચશ્મા આપી દઈએ તમે. જો ભાઈ છે ને પોસમાં હો પણ હા કાઢું આવે પણ તો ઓલું કરવાનું હોય. આ ભાઈબંધને પૂછ્યું તાર ફોટા પાડવા, એ કે નથી પાડવા. ભાઈબંધને ફોટા નથી પડવા, ફોટા પાડી નથી દેતો એમ કે ને ભાઈ. ને આ ભાઈબંધને ખૂટતું નથી કે ફોટો સારો નથી આવતો. ઓહો હો જોતા ખરે પણ ઓહો ભાઈબંધનો ફોકસ નથી થતો વરખાઈ. હા વાત મિત્રો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરતા જજો. અને તમારા ભાઈને કેટલી મહેનત લાગી ખબર ચડવાની. આ માટી પાણાને ઘા કરે. હક તો થાય જ નહીં ક્યાંય. ગામની મોટી હસ્તી હોય જો જો હક તો ક્યાંય થાય જ નહીં. અને મિત્રો વાં કલેજા ફોટા પાડતા હતા ને એને જગ્યા મેળ ન આવી, અનુકૂળ ન આવી, એટલે એ હજી જો વાં ફોટા પાડે. અને તમારા ભાઈને ધોડાવે થયા કે હાલ તું વાં. આપણે જો પાણા આવ્યા છે ને આમાં જુઓ. અને મેદાન જો આ પાર્કિંગ છે. એ પાર્કિંગ જ છે ને, પાર્કિંગ છે મિત્રો. આપણે ખબર નથી જાજી તો આ પાર્કિંગ છે. જો પાર્કિંગ મોટું હે. એક કલેજ અહીં બેઠો. હાલે તારે આવું હોય ચાલે ને કે મૂકીને વયા જાઉં. કલેજ અહીં રહી ગયો, અહીં બેઠો. અને બીજી બેક મહાન હસ્તી વહી ગઈ છે. આપણે પ્રસ્થાન કરીએ આપણા ઘર બાજુ. ગામમાં જઈને છોડા બોડા પીવું ને. યુટ્યુબર પાઈ પીવું. શું કે ભાઈ કઈ કે શું કે યુટ્યુબર પાઈ તો પીવું. યુટ્યુબર ભાઈ જો ખીચા ખાલી હે કઈ હે નહીં. માર પાસે કઈ નથી. હજી યુટ્યુબર હોય ક્યાં પૈસા દઈએ? હજી વિડીયો નથી મૂકી કઈ કઈ પૈસા કેમ દઈએ? ના ઉતારે જ નહીં તો. જો હજી તો મિત્રો તમને એને કાન કાકડી દેખાડવી જોવે ને તમારે. જય માતાજી મિત્રો. તો આપણે હવે જઈને ગાડી છે, હાલો જઈએ આપણે. હું ધોઈડો પણ મિત્રો હવે એને અહીંથી આપણે પાછું હાલીને જવાનું થતું હે નહીં. હવે આપણે એને ગાડીમાં જવું હોય. ઓલી વખત મિત્રો હવે છે ને આપણે હાલીને ભાઈતામાં ઉભો. આપણે એને અહીંથી લઈને તમને ઓલી દેખાડવાનું હતું ને વસ્તુ, એ અહીંથી દેખાડી. હું આમાં જો खत्म बाय बाय टाटा गुड बाय गया. જો મિત્રો આ હે કાન કાકરી. આની ખાસિયત શું હોય તમને ખબર? આ એને વર્ષે ને વર્ષે છે ને વધે. જો તમે આ એને તમને
આ જગ્યા સિવાય ક્યાંય તમને એને આવી વસ્તુ જોવા જ નહીં મળે. આ હતી હાવ નાના કણ જેવી હતી ને, નાના કણ જેવી હતી તો એની છે ને આવી વીડી થઈ ગઈ જો અત્યાર સુધીમાં. જો આ એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના કાનમાંથી નીકળી છે એટલે આને કાન કાકરી કહેવાય. જો તો મિત્રો ભાઈ પગે લાગી લીધું, આપણે લાગી લઈ. હાલ પકડતા વિડીયો ચાલુ રહી ગયા. મિત્રો કાન કાકરી તમે જુઓ, અહીં મહાદેવના દર્શન કરવા આવો ને ગોપનાથ, તો આ વસ્તુની મુલાકાત જરૂર લેજો, જોરદાર છે. ને અહીંયા જુઓ મિત્રો, આ વસ્તુ જોડને જેને કરી ને એ બહુ સારી કરી. અહીં હે ને ઘેટા બકરા નાવતા હોય ગાયું, તો એના માટે જ્યાં પાણી પીવાનું, એ સિવાય કૂતરા ને એવું બધું રખડતું હોય તો એને જ્યાં પાણી પીવાનું હોય ને એમ સારું થઈ જાય. પણ અત્યારે તો જો ભરેલ નથી. બાકી આ વસ્તુ જોને જેને કરી ને મિત્રો આપણે કાન કાકરીની મુલાકાત લઈ લીધી. હવે જઈ ઓલા બધા ત્યાં વયા ગયા. હવે હું ભાઈ બે રહી ગયા અહીં વાહે. તો હાલો હવે એને જ્યાં ચડીને હવે આપણે ડાયરેક્ટ ગામમાં ઊભી રાખવાની. ત્યાં આપણે ત્યાં સોડા પી પછી ઘરે. તો હાલો કન્ટિન્યુ. ગામમાં પૂગી ગયા ને ગામમાં પૂગીને લઈ લીધી પેપ્સ્યુ બે વારી. આ ભાઈ રૂપિયા રેલી આમ દેખાડતા ભાઈ ત્યાં મોઢું દેખાડતા ભલે જાની ઊભી રાખતો પેપ્સી ખાવા ઊભી રાખી તો કઈ જગ્યાએ જો આ હે ને અહીંયા બાજુમાં શમશાન છે ને જો આ પીપરા એટલા હે ને ગમે એ માણસ બીજે સાંજે આવો ને તો તમને બીક જ લાગે લ્યો ને. હવે શમશાન વેલેરું હે ને અહીંથી નીકળી મિત્રો ઉગી ગયા ઘેરે. હવે હે ને આપણે ટ્રેક્ટરને સાંયે મૂકવા જવાનું છે. તો પેલા આને હે ને ખાટલા જવા દેવું જોઈએ. ટ્રેક્ટર આપણું ઉવાડીએ તો જો કાઢે આવું. ને ભાઈબંધ આપણે મળવા આવ્યો છે, ઘણો પલેથી આવ્યો. જુઓ તમારે જો તો મિત્રો બપોરના હવા 2 થઈ ગયા અને આપણે જમી લીધું. અને હવે જો બહાર નીકળ્યા તો જો વરસાદ આવવાની ફૂલ ત્યારે છે. ક્યારનું ગાજે છે વરસાદ. આપણે જો હવે આપણે કંઈ ચિંતા નથી, પણ આપણે કાલપત્રી જો ઢાંકી લીધી છે. કાલપત્રી તો આપણે ઢાંકી લીધી છે. હવે કાલે જ આપણે ઢાંકી લીધી. હવે ઢાંકવાનું જ કંઈ ટેન્શન છે નહીં. અને જો આમ વાદળા ઘેરાઈ ગયા છે. વરસાદ આવવાની ત્યારે છે, પણ આને જો આ હે ને ખેતર વચારે ફૂટું જો હા એને જો ખાડા ગાડીને એને ખેતરમાં કેટલા ખાડા કરી નાખ્યા ને આની આમ ભીનું થાય ને એટલે ખોદી નાખીને જો બેસી ગયો અત્યારે. આનું હે ને આજ કામે આમ વરસાદ આવે ને એટલે જમીન ભીની થઈ જાય. જમીન ભીની થઈ જાય ને એટલે ખાડો કરીને બેસી જાય. તો મિત્રો ધ્રુવિક આવ્યો ને ધ્રુવિક શું કે જોવો જઈ લોગ આવી ગયો ને તો હવે સપોર્ટ કરજો. વરસાદ તો આવ્યો પણ વરસાદમાં તમને વસ્તુ દેખાડો જો અહીં જો ઉપર આની હે ને ફૂલ સગવડ કરી લીધી ને એક તો અહીંયા રખડે છે. આની હે ને એની સગવડ ફૂલ કરી લીધી છે. જો જરી જરી રહી ગયા છાટા કલે જાવ મિત્રો. જો વરસાદ ટૂંકું ધીરો પડ્યો ને તો પવન ચાલુ થઈ ગયો ફૂલ. આમ જોવો તો ખરી પણ પવન ને આવે ને બાકા ચીકી જ બોલે છે લ્યો ને. અને તમારો ભાઈ એમાં જો એન્ટ્રી પાડે ઘટે કાંઈ ના ઘટે.
બધું માંગ્યું મેં ચશ્મા પહેર્યા ને તો આ બધા મને જ હોય જો હા આ જે 2 ને 3 ને 4 4,000 એમાં 2 ઓલા 2 તો જો આવું ગોટલો વરીને બેઠા જો પકડાઈ ગયા રંગે હાથ ઓલું જોવું હોય રંગે હાથ પકડાઈ ગયા. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા, પહોંચીને કપડાં બદલાવી લીધા. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો અને મળીએ નવા એવા વ્લોગ ઉપર. તો